નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોદી સરકારની તમામ ગેરંટી નિષ્ફળ, ખેડૂતો સાથેના વિશ્વાસઘાતનો સરકારે મિત્રો જવાબ આપવો જોઈએ। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાતો જોવા મળે છે, જોકે ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે। સરકાર મોદી હે તો મુમકિન હેના નારા પણ લગાવે છે, ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે। 2014 થી લઈને 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને મિત્રો 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો। આ આંકડાઓમાં મહિલા ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા ભાડુતી ખેડૂતો અને વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી। મિત્રો, પ્રધાનમંત્રી મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાં મિત્રો વાસ્તવિકતા જુદી છે। અંદાજિત મિત્રો આવક વચન અપાયું હતું તેના કરતાં ઘણી ઓછી છે, અને જેના કારણે મિત્રો ખાસ કરીને કોવિડ પછી ખેડૂતો દેવાદાર બનતા જાય છે અને ખેડૂતોની દુર્દશા વધી છે। જોકે મિત્રો, લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણીને લઈને ખેડૂતોની માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ અને ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। ઉપરાંત મિત્રો, પાક વીમાની વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી પાક વીમા ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને વીમો આપવામાં આવતો હતો, તેમ છતાં મિત્રો તેમને લાભાર્થીઓ કરતા વીમા કંપનીઓને તરફેણ કરી હતી। ઊંચો ખર્ચ, નીચા દાવાનો ગુણોત્તર અને ખામીયુક્ત અમલીકરણને કારણે મિત્રો કેટલાક રાજ્યોએ આ યોજનાને પડતી મૂકી હતી, અને જે આ યોજનાની નિષ્ફળતા દર્શાવે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો આજથી એટલે કે 1 એપ્રિલથી 300 રૂપિયા સુધીની સબસિડી, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ મિત્રો 2024 અને 25 દરમિયાન એલપીજી સિલિન્ડર પણ 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે। તમને મિત્રો જણાવી દઈએ કે લાભાર્થી વર્ગને વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। આ અંતર્ગત 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ મિત્રો જમા કરવામાં આવશે। તમને મિત્રો જણાવી દઈએ કે આ સબસિડી મુક્તિ મિત્રો 31 માર્ચ 2024 સુધી હતી, પરંતુ મિત્રો તાજેતરમાં જ સરકારે મિત્રો આ રાહતને 31 માર્ચ 2025 સુધી લંબાવી છે। દેશની મિત્રો રાજધાની દિલ્હીમાં મિત્રો એલપીજી સિલિન્ડર 803 રૂપિયામાં મળે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટો નિર્ણય, મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી કરશે અને બફર સ્ટોક સાથે જોડાયેલા જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે। બફર સ્ટોક માટે આ વખતની રવિ સિઝનની ઉપજમાંથી ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે। વિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો હતો। હવે મિત્રો ડિસેમ્બર 2023 માં લાગેલો પ્રતિબંધ 31 માર્ચે હટાવવાનો હતો, જેમાં મિત્રો હવે મલેશિયા, નેપાળ, બાંગ્લાદેશ, યુએ અને ભારતમાંથી ડુંગળી આયાત કરે છે। નિકાસ પ્રતિબંધને પગલે આ દેશો ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે। વર્ષ મિત્રો 2023 અને 24માં ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે। પ્રતિબંધને કારણે મિત્રો ખેડૂતોને મોટું પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ, મિત્રો ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે। સરકારે મિત્રો મનરેગા મજૂરી દરમાં 3 થી લઈને 10% વધારો કર્યો છે। મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024 થી લાગુ થશે, જેમાં મિત્રો આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234
238, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે. મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં મિત્રો ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે. આ યોજના હેઠળ મિત્રો એક વર્ષમાં 100 દિવસની રોજગારની ગેરંટી પણ મળે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા. મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહ્યા છે. મિત્રો, યાત્રામાં યુપીમાં પ્રવેશે તે પહેલા જ મોહનિયામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો, બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટર પર જ કામ કરો. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના અને લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે. જ્યારે મિત્રો કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, જેના પર મિત્રો મીડિયાએ એવું કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડવી રહી છે. ત્યાર પછીના સમાચારો, મહતરી વંદના યોજનાનો બીજો હપ્તો બહાર પાડવામાં આવ્યો. 70 લાખથી વધુ મહિલાઓના ખાતામાં નાણાં પહોંચ્યા. ભાજપ સરકારે મહતરી વંદન યોજનાનો બીજો હપ્તો જાહેર કરી દીધો છે. વિષ્ણુદેવ સાઈએ તેમના ટ્વિટરમાં લખ્યું કે મોદીની ગેરંટીમાં આપેલા વચનને પૂર્ણ કરવા તરફ આગળ વધીને મિત્રો છત્તીસગઢની માતાઓ અને બહેનોના મિત્રો સ્વાભિમાનને માન આપીને મહતરી વંદના યોજનાનો આ મહિનાનો હપ્તો આજે બહાર પાડવામાં આવ્યો છે. તમને મિત્રો જણાવી દઈએ કે 10 માર્ચે મહતરી વંદના યોજનાના પૈસાનો પ્રથમ હપ્તો ડીબીટી દ્વારા લગભગ 70 લાખ પરિણીત મહિલાઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. આ યોજનાને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે તેઓ પોતાની નાની નાની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશે અને આ માટે તેમને કોઈની પાસેથી કંઈ પણ માંગવાની જરૂર પડશે નહીં. મોદીની ગેરંટી હેઠળ રાજ્ય સરકારે 100 દિવસમાં વધુ એક વચન પૂરું કર્યું છે. યોજના હેઠળ લાભાર્થીઓ પાસેથી ઓફલાઈન અરજીઓ મેળવવા અને અપલોડ કરવા માટે દરેક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ વોર્ડ અને ઇન્ચાર્જ સુપરવાઇઝર પ્રોજેક્ટ ઓફિસરના 68,836 થી વધુ યુઝર્સ આઈડી બનાવવામાં આવ્યા હતા, જે મિત્રો પોતાનામાં એક રેકોર્ડ હતો. અરજદાર પાસેથી મિત્રો ઓફલાઈન અરજીઓ લેવાની પ્રક્રિયા પણ 5 ફેબ્રુઆરી 2024 રોજ શરૂ કરવામાં આવી હતી. મિત્રો, 10 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજનાના પ્રથમ તબક્કામાં 70 લાખ અને 12,805 અરજદારોને ડીપીટી દ્વારા 655 કરોડ અને 57 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. હવે તેમનો હપ્તો પણ બીજો હપ્તો છે એ મિત્રો અત્યારે મહિલાઓના ખાતામાં પણ મોકલી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘર બનાવવા માટે મળશે 1,20,000 રૂપિયા સુધીની સહાય. કેવી રીતે અરજી કરવી જાણી લેજો. આપણા દેશમાં મિત્રો ઘણા એવા નાગરિકો છે જે મિત્રો ઘણા નબળા છે, જેના કારણે તેમની પાસે પોતાનું ઘર પણ રહેલું નથી. જે લોકોના પોતાના મકાનો છે તે ઘણા જૂના છે અને તે મકાનોની હાલત પણ ખરાબ છે. ગરીબ લોકો તેમના જૂના મકાનો રિપેર કરવા માટે પણ પૈસા ભેગા કરી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મિત્રો નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા લાયક નાગરિકોને મકાનોના સમારકામ અને નવા મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. નાણાકીય સહાય તરીકે સરકાર લાભાર્થીઓને મિત્રો સપાટ જમીન માટે 1,20,000 રૂપિયા અને પર્વતીય વિસ્તાર માટે 1,30,000 રૂપિયા સહાય આપશે. કેન્દ્ર સરકારે મિત્રો ગરીબ નાગરિકોની આવાસ સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા નાગરિકોને પાકા મકાનો બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. આમાં મિત્રો તમામ નાગરિકો જેઓ પોતાનું ઘર બનાવી શકતા નથી તેમને મિત્રો આ યોજના દ્વારા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ઘર બનાવવાની સાથે મિત્રો શૌચાલય બનાવવા માટે લાભાર્થીઓને સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય
સહાય પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા મિત્રો ગરીબ નાગરિકો પણ સારા મકાનમાં રહી શકશે, જેનાથી મિત્રો તેમના જીવનમાં ખુશીઓ આવશે. મિત્રો આ યોજના હેઠળ પરિવારમાં 25 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ પુખ્ત વ્યક્તિએ સાક્ષર હોવું જોઈએ. નહીં તો માત્ર આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ મેળવી શકે છે. કોઈ પણ મિત્રો ધર્મ અથવા તો જાતિની મહિલાઓ આ યોજના દ્વારા લાભ મેળવી શકે છે. મિત્રો એસસી અને એસટી અને ઓછી આવક ધરાવતા લોકો પણ અરજી કરી શકે છે. જે મિત્રો પરિવારમાં 16 થી લઈ 59 વર્ષના પુખ્ત સભ્યો હોય તેમને મિત્રો પણ લાભ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જણસીની ઢગલા મોઢે આવક થઈ હતી. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયા હતા. આજે મિત્રો કપાસની 2000 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને 1375 રૂપિયાથી લઈને 1680 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા, જેથી મિત્રો ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી. કારણ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1500 આસપાસ જ મળી રહ્યા હતા, પણ આજે મિત્રો ખેડૂતોને કપાસના 1680 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પણ 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં મિત્રો જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1125 થી લઈ 1248 રૂપિયા મળ્યો હતો, જ્યારે મિત્રો ઝીણી મગફળીની 950 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીનો 1111 થી લઈ 1272 રૂપિયા મળ્યો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની 2685 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 140 થી લઈ 355 રૂપિયા ભાવ મળ્યા હતા. આ ઉપરાંત મિત્રો યાર્ડમાં સૌથી વધારે 4800 ક્વિન્ટલ પીળા ચણાની પણ આવક થઈ હતી. ખેડૂતોને પીળા ચણાનો ભાવ 1030 થી લઈને 1130 રૂપિયા મળ્યો હતો.